આપણો આજનો વિષય છે સાયકોલોજી। એ વિષય અંતર્ગત આપનો મુખ્ય મુદ્દો છે ચલનો અર્થ અને તેના પ્રકાર, મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ વેરિયેબલ્સ। એ અંતર્ગત સૌપ્રથમ થોડીક એક છણાવટ સ્વરૂપે ઇન્ટ્રોડક્શન જોઈએ, પ્રસ્તાવના જોઈએ। સૌપ્રથમ એક વિધાન આપને દેખાય છે અહીંયા, જરૂરિયાત એ શોધખોળની જનની છે। આપણા લેક્ચરની શરૂઆતમાં હું એક સ્પષ્ટતા આપી દઉં। ચલ એ સીધી રીતે સંશોધન કે શોધ કે અનુસંધાન સાથે સંકળાયેલું એક પરિબળ કે એક ઘટક છે। આદિકાળથી વસતા માનવીથી લઈને આધુનિક માનવી એ સતત પરિવર્તનનું અને શોધોનું પરિણામ છે। જ્યાં જરૂરિયાત ઊભી થાય છે ત્યાં શોધનો ઉદ્ભવ થાય છે। મનોવિજ્ઞાન સાયકોલોજી વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરે છે। સામાન્યતઃ સાયકોલોજીની અંદર જીવંત બાબતો સમાવિષ્ટ છે। એવું કંઈક છે જે અસ્તિત્વમાં છે પણ વ્યક્તિને તેની ખબર નથી, એવી બાબતો, પરિબળો કે ઘટકોની શોધ એટલે સંશોધન, જે અંતર્ગત ચલ એ સીધી રીતે સંકળાયેલ બાબત છે। ઔદ્યોગિક જગત, તબીબી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, શિક્ષણ જગત અને મનોવૈજ્ઞાનિક ક્ષેત્રની સમસ્યાઓ માટે જવાબદાર પરિબળો શોધવા અર્થે સંશોધન કે શોધ એ અતિ આવશ્યક બાબત છે। આ દરેક ક્ષેત્રની સાથે અનેક પરિબળો, ઘટકો સંકળાયેલા છે જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલી સમસ્યા સાથે સીધી રીતે જોડાયેલા હોય છે। આ પરિબળો કે ઘટકો એટલે ચલ કે પરિવર્ત્ય। મનોવિજ્ઞાનની ભાષામાં ચલને સીધી રીતે અથવા એક સ્પષ્ટ શબ્દ સ્વરૂપે પરિવર્ત્ય એટલે કે વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે। મનોવિજ્ઞાન જેવા વિષયોમાં જીવંત પાત્રો સાથે કામ પાડવાનું હોવાથી અનેક પરિબળો, ઘટકો કે ચલોનો સામનો કરવો પડે છે। જો સ્પષ્ટ વાત કરીએ તો જરૂરિયાત એટલે કે માનવના કે વ્યક્તિના કે બાળકના વર્તનની અંદર અનુસંધાને સંકળાયેલી જે કંઈ સમસ્યાઓ છે, જે કંઈ વર્તનો છે, એની અંદર આવતો ઉતાર કે ચઢાવ એ વિવિધ પરિબળો, વિવિધ બાબતો, વિવિધ ઘટકો કે વિવિધ અટકળો સાથે સીધી રીતે સંકળાયેલું છે। આ દરેક બાબતને, પરિબળને કે ઘટકને આપણે ટૂંકમાં કહેવું હોય તો એક ચલ એવું ટૂંકું નામ આપીને એને આપણે સ્પષ્ટ કરી શકીએ। આપણી આટલી પ્રસ્તાવના બાદ હવે આપણે ચલના અર્થ તરફ જઈશું। અહીં મેં એક પ્રયત્ન કર્યો છે કે અંગ્રેજી ભાષાની સાથે સાથે આપને એક ગુજરાતીની અંદર પણ ચલનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે। સૌપ્રથમ મિનિંગ ઓફ વેરિયેબલ। વેરિયેબલ્સ આર ધ કન્ડિશન્સ ઓર અ પ્રોપર્ટી ઓર ધ કેરેક્ટરિસ્ટિક્સ ધેટ એક્સપેરિમેન્ટર મેન્યુપ્યુલેટ્સ, કંટ્રોલ્સ ઓર ઓબ્ઝર્વ્સ। આ અંગ્રેજીની વ્યાખ્યામાં જોઈએ તો 2-3 શબ્દો મહત્ત્વના છે। સૌપ્રથમ કન્ડિશન્સ એટલે કે શરત, બીજું પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતા અથવા તો ગુણધર્મ, કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતા। એક બીજો શબ્દ છે એક્સપેરિમેન્ટર એટલે કે મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો જે મનોવૈજ્ઞાનિક છે તે અહીં એક્સપેરિમેન્ટર તરીકે કાર્ય કરે છે, જે મેન્યુપ્યુલેટ કરવાનું એટલે કે નિયમન કરવાનું, નિયંત્રણ કરવાનું કે જે તે બાબતને, બાળકના વર્તનને ઓબ્ઝર્વ કરવાનું કાર્ય કરે છે, એટલે કે એને અવલોકન કરવાનું કાર્ય કરે છે। ઉપરોક્ત વ્યાખ્યાનું શબ્દશઃ જો એનો અર્થ કાઢવો હોય તો ચલો એ શરતો અથવા ગુણધર્મ અથવા લાક્ષણિકતાઓ છે કે જેનું મનોવૈજ્ઞાનિક દ્વારા કે સંશોધક દ્વારા નિયમન, નિયંત્રણ કે અવલોકન કરવામાં આવે છે કે અવલોકન થાય છે, જેને આધારે જે તે સંશોધક કે જે તે વૈજ્ઞાનિક જે તે બાબતનું એક અનુમાન લગાવી શકે છે। અહીં આપણે 2 વ્યાખ્યાઓ જોઈશું। એક ડી અમેટો 1970ની અંદર એક મનોવૈજ્ઞાનિકે ચલની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં જણાવ્યું છે, વસ્તુઓ, ઘટનાઓ અથવા વ્યક્તિઓના માપી શકાય તેવા કોઈ પણ ગુણધર્મો અથવા
લક્ષણને પરિવર્ત્ય કે ચલ કહેવામાં આવે છે. વ્યાખ્યા જોતાં સ્પષ્ટ થશે. કોઈ પણ બાબત છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ ઘટના છે અથવા કોઈ વ્યક્તિ છે, એમાં રહેલા માપી શકાય તેવા ગુણધર્મો અથવા કોઈ એક વિશિષ્ટ લક્ષણ, કોઈ એક વિશિષ્ટ આવડત, એ કોઈ વિશિષ્ટ પ્રકારનો અનુભવ એ પરિવર્ત્ય કે ચલ તરીકે અહીં ડી અમેટો દ્વારા દર્શાવવામાં આવ્યો છે. બીજી એક વ્યાખ્યા જોઈશું, જેમાં શાહ 2004 ચલની વ્યાખ્યાને કંઈક આ રીતે રજૂ કરે છે. એક સંકલ્પના કે જે વિવિધ સંખ્યાત્મક મૂલ્યો ધારણ કરે છે તેને ચલ કહેવામાં આવે છે. અહીં એક નવો શબ્દ ઉમેરાય છે, સંકલ્પના. સાથે સાથે આ વ્યાખ્યામાં એક સંખ્યાત્મક શબ્દનો પણ ઉમેરો થાય છે, જે મૂલ્ય સાથે સીધી રીતે સંકળાયેલો છે. જે તે વ્યક્તિ કે મનોવૈજ્ઞાનિક પાસે રહેલી જે તે બાબતની સંકલ્પના એ અહીં ચલ તરીકે સમાવિષ્ટ છે, જેમાં જે તે સંકલ્પના વિવિધ સંખ્યાત્મક મૂલ્યો ધારણ કરે છે. એટલે કે એક સમયાંતરે એનું મૂલ્ય અલગ હોય, પરિવર્તનની સાથે, સમયની સાથે એ મૂલ્ય બદલાય છે. તો આ બાબતને, આ સંકલ્પનાને, આ સંખ્યાત્મક મૂલ્યને ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચલનો અર્થ સ્પષ્ટ કરતાં આગળ જઈએ. ટૂંકમાં ચલની સંકલ્પના જો સ્પષ્ટ કરવી હોય તો ઉપરોક્ત જે વ્યાખ્યાઓ છે અને એની સાથે થોડું ઉમેરતા ચલ એટલે શું? ટૂંકમાં કહેવું હોય તો ચલ એટલે પરિવર્ત્ય. પરિવર્ત્ય શબ્દ સંધિ છોડતા પરિવર્ત્ય એટલે કે જે સતત પરિવર્તનશીલ છે. સમયાંતરે એક વસ્તુ બીજી બાબતમાં રૂપાંતરિત થાય છે, ફરીથી પરિસ્થિતિ બદલાતા એ ત્રીજી બાબતમાં રૂપાંતરિત થાય છે. એને તમે સામાન્યતઃ પરિવર્ત્ય તરીકે દર્શાવી શકો. ચલ એ એવું લક્ષણ છે જે વિવિધ મૂલ્યો કે કિંમતો ધરાવે છે. આ સંકલ્પનાના વિધાનમાં જોવા જઈએ તો ચલને એક લક્ષણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, જે સીધી રીતે મૂલ્ય કે કિંમતની સાથે સંકળાયેલું છે. અહીં જો વાત કરીએ તો મૂલ્ય એટલે સંખ્યાત્મક પણ હોઈ શકે અથવા ગુણાત્મક પણ હોઈ શકે, અને જ્યારે કિંમત છે એ સીધી રીતે સંખ્યાત્મક બાબત તરફ નિર્દેશ કરે છે. ચલ એ લક્ષણ છે જે ગુણાત્મક કે સંખ્યાત્મક હોય, જે મૂલ્ય ધારણ કરે છે. ત્રીજા મુદ્દા પર જઈએ. ચલ એ છે જે ચલિત છે, જે રૂપાંતરિત છે, જે સતત પરિવર્તિત છે, જે સ્થિર કે અચલ નથી. એટલે કે સતત બદલાયા કરે છે, એ ચલાયમાન છે અને એ અસ્થિર છે. આ ચલની જે વિધાનાવલી છે એમાં જોતાં આપણને જાણવા મળશે કે ટૂંકમાં ચલ શબ્દમાં જ એની વ્યાખ્યા, એનો અર્થ સમાયેલો છે. ચલ એટલે કે જે સતત ચલતું હોય, ચલિત હોય, સ્થિર ના હોય, મતલબ એ સમય સાથે, પરિસ્થિતિ સાથે, ઘટકો સાથે, પરિબળો સાથે બદલાયા કરે છે. ચલ એ એક શરત છે, જે કદાચ પૂર્વ શરત હોઈ શકે, જે ગુણધર્મ છે, જે પરિસ્થિતિ કે ઘટના બદલાતા ચોક્કસ મૂલ્ય, રાશિ કે કિંમત દ્વારા દર્શાવી શકાય છે. આ વિધાનને સ્પષ્ટ કરતાં આપણે જાણી શકીશું કે ગુણધર્મના સંદર્ભમાં કોઈ પણ બાબત એ એક ચોક્કસ મૂલ્ય ધારણ કરે છે, એની એક રાશિ હોય છે, એની એક કિંમત હોય છે. જો તમે કોઈ વસ્તુના સંદર્ભમાં આ બાબતને વધુ સ્પષ્ટ કરો તો કિંમતના સંદર્ભમાં કોઈ પણ વસ્તુની કિંમત એ સમય સાથે અથવા એની બનાવટ સાથે બદલાયા કરે છે. તો એની કિંમત એ આ ઉદાહરણના સંદર્ભમાં ચલ બને છે. જ્યારે કોઈ વસ્તુ લઈ લો, એનો કલર, એની બાબતો, એનું કદ, એની સુંદરતા, એનું જે લક્ષણ છે એ ગુણધર્મ અથવા તો લાક્ષણિકતા દર્શાવે છે. પરિસ્થિતિ સાથે વસ્તુની બનાવટ બદલાતા આ ગુણધર્મ પણ ધીમે ધીમે બદલાય છે. વધુ સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે ચલ એ એવી સંજ્ઞા છે જેને સંખ્યા, લક્ષણ, મૂલ્ય, કિંમત, રાશિ કે ગુણધર્મ વડે દર્શાવવામાં આવે છે. અહીં જોયેલ 6 એ 6 શબ્દ
સંખ્યાત્મક પણ હોઈ શકે અથવા તો ગુણાત્મક પણ હોઈ શકે. વ્યક્તિ, જૂથ કે પર્યાવરણનું કોઈ પણ લક્ષણ કે જે બદલાય છે, પરિવર્તન પામે છે, ફેરફાર પામે છે, તેને ચલ કહેવામાં આવે છે. વ્યક્તિના સંદર્ભમાં તમે વ્યક્તિગત જો વાત કરો તો વ્યક્તિગત સ્વભાવ, અલગ અલગ પરિસ્થિતિમાં વ્યક્તિ અલગ અલગ રીતે એનું બિહેવિયર, એનું વર્તન રજૂ કરતો હોય છે. તો આ સંદર્ભમાં એનું વર્તન, એનો સ્વભાવ એ ચલ બને છે. જો મનોવિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો વ્યક્તિ એ અનન્ય છે. એક નાનું બાળકથી લઈને એક વૃદ્ધ સુધીની જો વાત કરીએ તો પરિસ્થિતિ પ્રમાણે, એમના પૂરા પાડવામાં આવતા વાતાવરણ પ્રમાણે વ્યક્તિના લક્ષણમાં ફેરફાર થતા જોવા મળે છે. કોઈ જૂથ લઈ લો, કોઈ એક પર્ટિક્યુલર સમાજ કે એનું જૂથ એ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ભાગ ભજવે છે. આ સંદર્ભમાં જો તમે વાત કરો તો જ્યારે જે તે ચલના સંદર્ભમાં વ્યક્તિની લાક્ષણિકતાઓ જૂથની લાક્ષણિકતાઓ બને છે. એક જ જૂથમાં વિવિધ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ જો જમા થાય, જો ભેગા થાય, જો સંગઠિત થાય તો એનું એક આખું જૂથ બને છે, જે સીધી રીતે એ જૂથની લાક્ષણિકતાઓ બતાવે છે. આમ જૂથ બદલાતા એની લાક્ષણિકતાઓ બદલાય છે. તો અહીં આ લાક્ષણિકતાને ચલ તરીકે દર્શાવી શકાય છે. સાથે સાથે અહીં જે તે પર્યાવરણની વાત કરવામાં આવી છે. તમે જેમ વ્યક્તિનું કે જૂથનું પર્યાવરણ બદલાતું જાય તેમ તેમ એના લક્ષણો પણ બદલાતા જાય છે. વ્યક્તિ ગુસ્સે હોય ત્યારે એનું જે લક્ષણ છે અલગ છે, એનો સ્વભાવ અલગ છે, એનું વર્તન અલગ છે, એનું વ્યક્તિત્વ અલગ છે. એ જ વ્યક્તિ જૂથમાં સમાવિષ્ટ હોય ત્યારે આ બધી જ બાબતો બદલાયા કરે છે. ટૂંકમાં કહેવું હોય તો વ્યક્તિથી જૂથ બને છે, જૂથના વર્તનથી કોઈ એક ચોક્કસ પ્રકારનું પર્યાવરણ ઊભું થાય છે. આ પર્યાવરણના સંદર્ભમાં જેટલી બાબતો પરિવર્તનશીલ છે, બદલાયા કરે છે, ફેરફાર પામે છે, પરિવર્તનશીલ છે, ગતિશીલ છે, તે બધી જ બાબતોને તમે ચલ તરીકે ઓળખાવી શકો. એમાં કોઈ બે મત નથી. અહીં ચલના કેટલાક ઉદાહરણો આપ્યા છે જે વ્યક્તિગત રીતે ક્ષેત્રની દ્રષ્ટિએ લાગુ પડે છે. સૌ પ્રથમ જોઈએ તો ઉંમર. વ્યક્તિએ ઉંમર બદલાયા કરે છે. ઉંમર એ ચલ છે. બે વ્યક્તિને ભેગા કરો, એની ઉંમરનું માપન કરો તો એ બદલાય છે. સમૂહને ભેગો કરો, એની ઉંમરનું માપન કરો તો એ બદલાય છે. બીજું છે આવક. ત્રીજું છે વલણ, જે અભિપ્રાયમાંથી ધીમે ધીમે સમય જતાં ઘડાય છે. તો વલણ એ ગતિશીલ છે, પરિવર્તનશીલ છે, એટલા માટે એને ચલના ઉદાહરણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. એ જ રીતે રસ. સમાન ઉંમરના બાળકોનો રસ અલગ અલગ હોય છે, તો એ સંદર્ભમાં રસ પણ ચલ બને છે. જાતીયતા, પ્રકાર પાડી શકાય કે એના સ્તર બનાવી શકાય. છોકરાઓ, છોકરીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, સ્ત્રી, પુરુષ એ સીધી રીતે જાતીયતાના સંદર્ભમાં ચલનું એક ઉદાહરણ છે. ઊંચાઈની વાત કરીએ, અભિયોગ્યતાની વાત કરીએ, આક્રમકતાની વાત કરીએ, બુદ્ધિ, આર્થિક સ્થિતિ, જે તે વ્યક્તિની અથવા બે જોડિયા બાળકોની કાર્યક્ષમતા, એ પણ એક ચલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથે સાથે કક્ષાની વાત કરીએ, સિદ્ધિ, વજન, વ્યક્તિત્વ, સામાજિક સ્થિતિ. ઉપરોક્ત ચલના ઉદાહરણો પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે, વિષય પ્રમાણે બદલાય છે. જેમ 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 તમે અલગ અલગ બાબતોને, અલગ અલગ વિષયોને, અલગ અલગ ક્ષેત્રોને સાંકળતા જાઓ છો તેમ તેમ ચલના આ ઉદાહરણો એની પરિસ્થિતિ પ્રમાણે, એના પર્યાવરણ પ્રમાણે સીધી રીતે લાગુ પડે છે. ઉપરોક્ત દર્શાવેલ ચલના દરેક ઉદાહરણનું માપન નિયમિત રીતે, ચોક્કસ રીતે કરી શકાય છે. અને ફરીથી આ દરેક માપન પરિસ્થિતિ પ્રમાણે જુદું જુદું આવે છે, પર્યાવરણ પ્રમાણે અલગ અલગ આવે છે. પરિણામે એને ચલના ઉદાહરણમાં મૂકવામાં આવ્યું છે.